જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે અષાઢ વદ અમાસ એટલે કે હરિયાળી અમાસ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. હરિ આવ્યા એટલે હરિયાળી અમાસ કહેવાય છે. પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિઃસાધન જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્વનો છે. કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્રાભૂષણો ધારણ કરી લીલા ઘરોથી શોભતી અને સુવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમી ચાલે ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદનંદનને યાદ કરી પોકાર કરે છે, હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર નારી જુદા જ ન રહે. માટે હે વ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજભક્તો વ્રજનારીઓનો વિરહ અને વ્યાકુળતા એકદમ વધી જવાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજભક્તોની વચ્ચે વ્રજ જીવનમાં પધાર્યા. પ્રભુના દર્શન કરી વિરહી ભક્તોના આનંદનો પાર ન રહ્યો. બધાએ ભેગા થઈ આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી ગોપીજનો ઝૂલાવા લાગ્યા. આમ પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુરૂપી પ્રકાશ પ્રગટ થવાથી હાંડીઓની રોશની કરવામાં આવી. આજે પણ શ્રીનાથ દ્વારામાં હરિયાળી અમાસના આ દિવસે હાંડી ઉત્સવ એ ભાવથી યોજાય છે. સૃષ્ટિના મંદિરોમાં વસ્ત્રાભૂષણો અને હરિ સામગ્રી પ્રભુને ધરાય છે અને લીલા સાજથી સજેલો ને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરી તેમાં પ્રભુને ભાવથી ઝૂલાવાય છે. આ દિવસને દિવાસો પણ કહે છે. સો પર્વનો માસો કહેવાય છે, કારણ કે દિવાસાથી માંડી દશેરા અને દિવાળી સુધીના દિવસોની વચમાં લગભગ 100 પર્વ આવી જાય છે. એટલે કહેવત પડી ગઈ કે 100 પર્વનો માસો. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.